સુરત જિલ્લા સેવા સદનના 5મા માળે કે જ્યાં ન્યાયની અપેક્ષાએ હજારો લોકો આવતા હોય છે, ત્યાં જ એક મહિલા પર જીવલેણ એસિડ એટેક કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ એક દંપતી છૂટાછેડાના કેસની મુદત માટે કોર્ટમાં આવ્યો હતો અને આ દરમિયાન ઉશ્કેરાયેલા પતિએ પોતાની જ પત્ની પર એસિડ ફેંકીને તેને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. એસિડ અટેક થતાં જ મહિલાની મરણ ચીસોથી આખું કોર્ટ પરિસર ગુંજી ઉઠ્યું હતું અને ત્યાં હાજર વકીલો તેમજ અસીલોમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી. ગંભીર રીતે દાઝી ગયેલી મહિલાને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જોકે આ ઘટનાએ કોર્ટ પરિસરની સુરક્ષાની સામે મોટા સવાલો ઊભા કર્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ચેકિંગ હોવા છતાં પણ પતિ એસિડની બોટલ લઈને 5મા માળ સુધી કેવી રીતે પહોંચ્યો તે તપાસનો વિષય બન્યો છે. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે.